સુરત ખાતે શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ્લ પાનસેરિયા અસરગ્રસ્ત ગામે પહોંચ્યા. કામરેજના કઠોદરા અને સીમાડા ગામની મુલાકાત લીધી. વરસાદી પાણીના ભરાવા અને વોટર લોગિંગ દૂર કરવા તંત્રને તાત્કાલિક સૂચના અપાઈ છે. અતિવૃષ્ટિથી અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત કામગીરી ઝડપથી શરૂ કરવામાં આવી છે. તો કર્મયોગ કાર્યાલય તરફથી ફૂડ પેકેટ્સનું વિતરણ પણ કરવામાં આવ્યું. કર્મયોગ કાર્યાલય તરફથી સેવાકીય પ્રવૃત્તિના ભાગરૂપે ફૂડ પેકેટ્સનું વિતરણ કરવામાં આવ્યું છે. સુરત ખાતે શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ્લ પાનસેરિયા પહોંચ્યા અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે. જણાવવા માંગીશ કે વરસાદી પાણીના ભરાવા અને વોટર લોગિંગ દૂર કરવા તંત્રને હાલ તાત્કાલિક ધોરણે સૂચના આપી દેવામાં આવી છે. તો અતિવૃષ્ટિથી અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત કામગીરી ઝડપી શરૂ કરવાની પણ સૂચના આપવામાં આવી છે. અતિવૃષ્ટિથી અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત કામગીરી તાત્કાલિક ધોરણે શરૂ કરવામાં આવે છે. તો સાથે સાથે કર્મયોગ કાર્યાલય તરફથી ફૂડ પેકેટ્સનું વિતરણ કરાયું.